આ સાઈડ જુઓ ખાલી, આહા હા, જોયું ખાલી બિલ્ડિંગો બધી બહુ મસ્ત હતી. અહીંયા લોકેશન બી સારું છે આ સાઈડ. મિની દુબઈ, કમ ટુ દુબઈ. તો કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે તમને મસ્ત લોકેશન બતાવીશ. અત્યારે જાઉં છું ગાંધીનગર મેટ્રોમાં બેસીને, તો વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે હું મેટ્રો સ્ટેશને બેઠો છું. મેટ્રો આવશે પછી જઈશું. મેટ્રો અહીંયા જોવા બધું ડેટ બેટ તારીખ લખેલી હોય છે. અને અત્યારે સ્ટેન્ડ છે. મેટ્રો છે ઓલમોસ્ટ છે એ હવે અડધો કલાક પછી આવશે. 1 વાગે આવવાની છે. 1 વાગે આવે પછી એમાં જો અહીંયા વિડીયો અલાઉડ નથી બસ. મેટ્રો સ્ટેશન ઉતરી ગયા છે અને મારો ફ્રેન્ડ આવી ગયો છે નીચે. સેક્ટર 10 છે. અહીંથી જવાનું છે આપણે બીજી જગ્યાએ. આપણો ભાઈબંધ આવી ગયો છે. કેમ છે ભાઈબંધ? મજામાં? મજા. બાઈક આપણી રેડી થઈ ગઈ છે. કઈ જગ્યાએ જવાનું છે આપણે? ખબર નહીં. લોકેશન ભાઈ કોઈને ખબર નહીં. હવે જોઈએ કઈ જગ્યાએ જવાનું છે. પછી ખબર પડે. બ્લોગમાં બન્યા રહેજો. બાઈક લઈને નીકળી ગયા છે. જઈએ છીએ આપણે કઈ ઇન્દ્રોડા ગામમાં જઈએ. તો ઇન્દ્રોડા ગાડી છે પેલું ડેમ છે એ જોવા જઈએ છીએ. અત્યારે ચાલુ છે કે નહીં પેલા જોતા આવીએ. કદાચ ચાલુ જ હોય છે આમ તો. જોતા આવીએ આપણે. ભાઈ આ ડેમ જવા વાળો રસ્તો છે. અમે ડેમમાં જઈએ છીએ અત્યારે. હવે આવી ગયા છે ફાઇનલ લોકેશને. આપણું બાઇક અહીંયા મૂકી દીધું છે અમે. બધા બાઇક ને અહીંયા પડે છે. આ સાઈડ જુઓ ખાલી, આહા હા, જોયું ખાલી લોકેશન. પબ્લિક બધી આવી છે. કમ્પ્લીટ નદીની અંદર આવી ગયા છે. આયરું જે પાણી છે એ સાબરમતીનું છે. જુઓ ખાલી નજીક. ગંધવાળો વધારે કરે ને યાર, જે તે નાખી દે. બાકી આ જુઓ ખાલી મસ્ત લાગે છે. આમ લદ્દાખ આવીએ એવું લાગે જ નહીં? લદ્દાખમાં પેલું ખબર વચ્ચે ડેમ છે. હા જો ખાલી વાદળ જો. આ રે પિંચું જો અહીંયા નાખી દીધું. કેવા રસ્તાથી આપણે જઈએ છીએ. હા. ઓહો વિક્રમ આવી ગયો છે. ક્યાં છે તું? એ પડી 3 ટપ્પી પડી. હા 3 ટપ્પીઓ પડી છે અત્યારે. તો આપણે જવું છે પેલી બાજુ ત્યાં ઉપર. તો જઈએ અહીંથી સીધા મગરે. જો ભાઈ મગર છે નહીં? મગર લાકડું હે. મગર હે ના લાકડું હે. આપણે ડેમ ઉપર આવી ગયા છે કમ્પ્લીટ. અને ફાઇનલી પહોંચી ગયા છીએ ડેમ ઉપર. જો આ રીતના ડેમ બનાવેલો છે આખો. અને અહીંયાથી એ બધું પાણી જાય છે. અવાજ આવે જો. પેલા બધા ત્યાં મછલી મારી રહ્યા છે. જો મચ્છી માર. આ ડેમ છે આખું. एक जगह है यहाँ पर आने के लिए तुम्हें बहुत संघर्ष करना पड़ेगा. જો અહીંનું લોકેશન જો ખાલી તમે. આ ટાપુ પર જા સર. હવે આ ટાપુ ઉપર સ્પેશિયલ ફોટા પાડવા. શું કરવા? ફોટા પાડવા. ચલો તમને અમે એક નવું લોકેશન બતાવીએ. ચલો આપણે આ સાઈડ જઈને આયા. હા આપણે કરણભાઈ થાકી ગયા છે હવે. ખતરનાક તડકો લાગે છે. ખતરનાક જીવ નહીં. ખતરનાક તડકો લાગે છે. આટલું બધું પાણી છે પણ પીવાનું પાણી નથી. પીવા લાયક નહીં, ધોવા માટે છે ખાલી. આવો અંદર કરો, અંદર ધોવો, અંદર એવું. हाँ ओहो ओहो इसमें तो बहुत खतरा है भाई. यहाँ पे जाने के लिए कोई और रास्ता नहीं है. और रास्ता नहीं है. लगने तो फंस जाएगा कूदेगा. નથી જવું ભાઈ. નવા લોકેશન ઉપર નથી જવું. બહુ બીક લાગે. हाँ ये बड़ी बहुत गहरा पानी है इसमें. हाँ हम डूब जाएंगे. डूब जाएंगे. तुम लोग तो बचाने के लिए हमको आएंगे नहीं. इसलिए हम खुद ही रास्ता तय करते हैं. हाँ हम गूगल बाबा के भरोसे नहीं रहते. गूगल बाबा. हाँ लद्दाख. दिस इज लद्दाख. गुजरात का लद्दाख है ये. लद्दाख. 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 मगर बताओ. मगर लाकड़ू है. मगर है. लाकड़ू. देखो मगर है. लाकड़ू.
મગરે કેટલું ઊંડું હશે કઈ હા નહીં હોય ને એટલું કૂદકો માઈન ચેક કરો ના ભાઈ ના ચડ્ડો બંડી પે હાથ તો પડે જ અંદર ચડ્ડો બંડી ચાલો યાર પેન્ટ પર લાડ દેવાનું સાચી વાત નહીં इसमें पूरा घर जाएंगे घर तो नहीं जाएगा हमारा पेंट चला जाएगा इसमें गीला गीला हो जाएगा मजा ना આવે ચલો 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 આપણે ફોટા હતા એ બધા અહીંયા પાડે છે બધા હવે જવું છે આગળ ચલો જવાયું છે તો અમે ઉપર આવીએ છીએ હવે અને આ છે સરિતા ઉદ્યાન પણ આપણે સરિતા ઉદ્યાન અંદર નહીં જવું કેમ કે કંઈ કામ નહીં અંદર તો આપણે અહીંથી થોડું કંઈ પી અને પછી આગળ કઈ જગ્યાએ જવું ગિફ્ટ સિટી જવાનું તો ગિફ્ટ સિટી જોઈએ અને બતાવીએ તમને તો આપણે સરિતા ઉદ્યાનમાં એટલા માટે આવ્યા છે કે અહીંયા પરબ છે તો થોડું મોટું તો અંદર આપણે જોતા આવીએ પરબ કઈ બાજુ છે આ બાજુ છે અહીંયા પાછા બહુ બધા ફરવા આવ્યા છે આજે રવિવાર છે એટલે કઈ બાજુ છે પરબ આ બાજુ છે આગળ ત્યાં દૂર છે પણ થોડી પણ એક તો આયરન માટલું મૂકેલું છે એ બધું લેડો બહાર આવી ગયા છે અને હવે જવું છે આપણે ગિફ્ટ સિટી તો ફટાફટ આપણી બાઇક કાઢી આવી અને પછી નીકળી આપણે ગિફ્ટ સિટી જવું ડબોરા ગામ એન્ટ્રી થઈ ગયા છીએ ભાઈ ડબોરા ગામમાં આવી ગયા છીએ અંદર મંદિરમાં પ્રવેશ હનુમાનજીની પ્રસાદ લઈ લીધી છે મંદિરમાં પ્રસાદ ખાઈ રહ્યા પ્રસાદી ખાઈ રહ્યા છે કુકડી હનુમાન દાદા દર્શન થઈ ગયા છે આપણે જવાનું છે હવે ગિફ્ટ સિટી જવાનું છે ને ગિફ્ટ સિટી હા લેહડા આપણે બાઇક કાઢી વિચારતું હતું જવાનું લેહડા તારા નીકળીએ ગિફ્ટ સિટી જવાનું ફાઇનલી અમે ગિફ્ટ સિટીની અંદર એન્ટ્રી લઈ લીધી અને આ જો આ ખાલી બિલ્ડિંગો બધી નવી નવી બની રહી છે અંદર બધી અલગ અલગ બિલ્ડિંગ બનાવેલી છે નહીં ફાઇનલી ગિફ્ટ સિટી આવી ગયા છે અને અહીંયા ઊભા છીએ અહીંયા થોડા ફોટોશૂટ કરાવીએ જો અહીંયા આ બધી બિલ્ડિંગો છે આ જો ખાલી આ મસ્ત બિલ્ડિંગ છે હા એ લોકેશન સારું છે ને એ લોકેશન જોવા જઈએ તો એ ખતર હા આપણે એક ડાયલોગવાળા બનાવતા નહીં લોકેશન સારું છે જો તમારે આવવું હોય તો એ વિડીયો બનાવવા શોર્ટ્સની આપણે અહીંયા થોડા ફોટા પાડી લીધા બાઇકમાં અને આ થોડી બિલ્ડિંગો બધી બહુ મસ્ત હતી અહીંયા લોકેશન બી સારું છે આ સાઈડ મિની દુબઈ કમ ટુ દુબઈ આ મિની દુબઈ જેવું લાગે છે એટલે આપણે ફોટા બહુ બધા પાડી લીધા તમારે કોઈને ફોટા પાડવા હોય તો અહીંયા બહુ સારું લોકેશન છે તો તમે આવી શકો છો બધા અહીંયા ફોટા પાડે જ છે અત્યારે અને આપણે હવે થોડી વારમાં નીકળીએ છીએ હવે ઘરે જવા મિત્રો એક વસ્તુ બતાવું જોવું છે જોવું જ છે ને જોઈ જ નહીં હોય યાર બતાવું ભાઈ એક જ મિનિટ જોઈ લો તાન મિની દુબઈ તમે તો બાપ ગોતરમાં જોયું નહીં હોય ને જોઈ લો હા દુબઈ આવી ગયું તું એક બીજો બંકો અમદાવાદથી બંકો લાવ્યો તું બૂમ પડાવીએ હા અમે અને તાર ફરવું હોય તો લોકેશન તો અને નીચે નાખી દેજો આવી જજો લોકેશન બિલ બનાવ્યું હોય અમે તો કોઈ કરવું હોય આવી જજો બિંદાસ આવી જ જવાનો બિંદાસ ગભરાણ નહીં પછી થાય ને તો આપણને ફોન કરી દેવા પાછો નંબર અંદર આવી દીધી ટેન્શન નહીં લેવાનું જતા બંકો આવી જાય બૂમ પડાવતો હા ફોટા એવા પાડે છે ને મસ્ત હે ફોટા તો તું ડાલ ના પડેગા ફોટા ને બોટા એટલા બધા પડી ગયા ફોન એવો બંધ થવા આવ્યો છે તો થોડું ફટાફટ હવે બહાર નીકળીએ અહીંથી અને જઈએ ઘરે તો ફોન બંધ થઈ જશે પાછું બંધ થઈ જાય લોચા પડી જાય પાછા એટલે ફટાફટ હા મેટ્રોમાં પાછું ઓનલાઈન ટિકિટ કરી છે એટલે ચલો હેડો ફટાફટ જઈએ બાઇક ચાલુ કરીએ અને નીકળીએ હવે આપણે ઘરે જવા મિત્રો અહીંયા ફોટા પાડવા આવ્યા હતા જો ખાલી આ બધા અહીંયા ફોટા પાડવા ગાંધીનગરના જ છે બધા હવે બધાના નામ બોલી દો તારે હવે મારું નામ સ્મિત પટેલ હા બોલો કરણ
કરણ નામ મારું એ કરણ નામ જ છે. ચલો તમારું સુરેશભાઈ જયરાજ ટેટોડાનો બંકો. બરાબર છે બરાબર છે. ચલો ફાઇનલી હું ઘરે આવી ગયો હતો અને થાકી ગયો છું બહુ બધો. તો હજી આ બ્લોગ પણ એડિટ કરવાનો છે એટલે અત્યારે સમય થઈ ગયો છે 10 જેટલા વાગી ગયા છે. તો ખાવાનું બાવાનું બધું પૂરું થઈ ગયું છે અને આ વિડીયો એડિટ કરી અને પછી સૂઈ જઈશ. તો વિડીયો કેવો ગયો તમે બધાને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો જેટલા પણ હોય એ બધાને શેર કરી દેજો. બાય બાય, ટેક કેર, મળીએ નવા બ્લોગમાં.